નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ, જે વિદ્યાર્થીઓ માટે હર હંમેશા પ્રયત્ન કરતું રહે છે એવી એક ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7 સામાજિક વિજ્ઞાન વિષય ભણીને આવ્યા છો. હવે ધોરણ 8ની અંદર એમાં થોડુંક આપણે આગળ વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણું ચેપ્ટર નંબર 1 જે છે, જેનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ ચેપ્ટરનો પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ ચૂક્યો છે કે એમાં ભાઈ યુરોપિયનો ભારતમાં કઈ રીતે આવ્યા, કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવી હતી, એના વિશે આપણે જોયું છે. પછી એમાં સૌથી શક્તિશાળી કોણ હતા, તો કે છેલ્લે અંગ્રેજો સૌથી શક્તિશાળી હતા. તો હવે અંગ્રેજો છે એ શક્તિશાળી કઈ રીતે બની અને ભારતમાં એને પોતાનું શાસનની શરૂઆત કઈ રીતે કરી, એના વિશે આપણે થોડુંક માહિતી મેળવવાની છે. ટોપિક છે આપણો બંગાળમાં અંગ્રેજોનો વેપારથી સંસ્થાન તરફ. શું છે? બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. તો કે અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી હતી. ક્યારે સ્થાપી હતી? 1651માં બંગાળમાં. પછી 1717માં સમ્રાટ ફરુખશિયરે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી પણ આપી દીધી. 1651માં એને કોઠી સ્થાપી. પછી ઘણા વર્ષો પછી 1717માં સમ્રાટ ફરુખશિયર હતા, જે બંગાળના નવાબ, એને ભાઈ બંગાળ, બિહાર અને ઓડિશા આ 3 પ્રદેશમાં છે અંગ્રેજોને મુક્ત વેપાર કરવાની શું આપી? પરમિશન આપી. ભાઈ એ તમે વેપાર કરી શકો છો. અને કોલકાતા આસપાસના અન્ય ક્ષેત્ર પણ ભાડે લેવા અનુમતિ આપી. એટલે કે હાલનું જે કોલકાતા જે પ્રદેશ છે, બરાબર છે, એની આજુબાજુના જે પ્રદેશો છે અથવા તો એ કોલકાતાનો જે પ્રદેશ છે તે તેને શું છે, ભાડે લેવા માટે પણ અનુમતિ આપી. અને 1740 પછી, ક્યારે? ઈસવીસન 1740 પછી અંગ્રેજો પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. 1740 પછી અંગ્રેજોને એમ થયું, ભાઈ આવડી મોટી કોઠી બનાવી છે, હાલો ને એની ફરતે ભાઈ આપણે કિલ્લેબંધી કરી દઈએ. કિલ્લેબંધી કરી દઈએ તો પછી અંદર કિલ્લેબંધી એટલે કે ઊંચી ઊંચી દિવાલો બનાવીને આપણી કોઠીને રક્ષણ આપી દઈએ. પછી અંદર આપણે શું કામ કરીએ છીએ એ કોઈને કંઈ ખબર પડશે નહીં. બરાબર છે? તો થાય છે એવું કે એ લોકો કિલ્લેબંધી કરે છે. આ વાતની ખ્યાલ એ સમયે બંગાળના નવાબ જે હતા સિરાજ ઉદ્દૌલા, એને પડે છે. અને સિરાજ ઉદ્દૌલા છે એ જઈને એની દિવાલો તોડી નાખે છે, એટલે કિલ્લેબંધી તોડી નાખે છે. આથી બંને વચ્ચે છે આમ કહેવાય ને ઝઘડા જેવું વાતાવરણ થાય છે. બંને લોકો છે, અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા, આમ બંને વચ્ચે આમ તકરાર થઈ જાય, આમને સામને આવી જાય એવું વાતાવરણ થઈ જાય છે. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવી દીધા. કારણ કે આ સિરાજ ઉદ્દૌલા હતો, એને ખબર હતી કે અંગ્રેજો કેવા માણસો છે, એકદમ થર્ડ ક્લાસના. કે ભાઈ એ લોકો કિલ્લેબંધી શું કામ કરે છે, તો કે સેના બનાવવા માટે જ તે કરે છે. અંદર સેનાને તાલીમ આપશે ને આ કરશે ને તે કરશે અને ગમે ત્યારે આક્રમણ કરી દે. આથી સિરાજ ઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી એને શું કર્યું, ત્યાં ગયો ફોર્ટ વિલિયમની અંદર અને ત્યાં જઈને એની જે કિલ્લેબંધી હતી ને પાડી દીધી. અને પછી થયું પ્લાસીનું યુદ્ધ. શું થયું? પ્લાસીનું યુદ્ધ. કોલકાતામાં અંગ્રેજોની હાર, એટલે કે જે સિરાજ ઉદ્દૌલા કોલકાતાની અંદર ગયો હતો અને એની જે કિલ્લેબંધી તોડી નાખી, ત્યાં અંગ્રેજો સાથે યુદ્ધ થયું. એના હારના સમાચાર છે એ મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. હાલનું જે ચેન્નઈ છે ત્યાં પહોંચ્યા. અને અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. અને એ સમયે જે આ ચેન્નઈ હતો એનો ગવર્નર હતો, એનું નામ હતું ક્લાઇવ. ચેન્નઈનો ગવર્નર હતો. કોણ હતો? ચેન્નઈ હતો જે એનો ગવર્નર હતો એનું નામ હતું ક્લાઇવ. કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. તો અહીંયા કીધું ને ક્લાઇવના નેતૃત્વ, એટલે કે ગવર્નર જનરલ હતા ક્લાઇવ, એના નેતૃત્વ, એટલે કે મેઇન સેનાપતિ હતો. એની નીચે એક નાની એવી સેના હતી, એને કોલકાતા મોકલી જાઓ, યુદ્ધમાં એને મદદ કરો કોલકાતા વાળા. પણ નવાબના વિશ્વાસુ માણેકચંદને લાંચ લઈને કલકત્તા અંગ્રેજોની સોંપી દીધું. હવે જો એમાં એવું બન્યું એવું કે આ જે અંગ્રેજો હતા ને એને ખબર હતી કે ભાઈ આ જે સિરાજ ઉદ્દૌલા છે એને ભાઈ આપણે સીધી રીતે હરાવી શકીએ તેમ છે નહીં, યુદ્ધ કરીશું તો ભાઈ આપણે એને સીધી રીતે હરાવી નહીં શકીએ. આથી અંગ્રેજોએ શું કરી, કૂટનીતિ અપનાવી, લાંચ રૂશ્વત ને આમ ધોકાબાજી કરવાનું એવું બધું અપનાવ્યું. તો એમાં જે સિરાજ ઉદ્દૌલા નામ વિશ્વાસુ માણસ હતો માણેકચંદ, એને ભાઈ
શું આપી? લાંચ આપી કે ભાઈ તમને એટલા કરોડ રૂપિયા આપીશું. શું કર્યું? લાંચ રૂશ્વત આપી અને કૂટનીતિનો આશરો લીધો અને કીધું ભાઈ હું તને એટલા રૂપિયા આપીશ, ભાઈ તારે શું કરવાનું? તારે અમારા હારે વહી આવવાનું. અને કોલકાતા છે સોરી આ જે હતું એ એને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશ્રય લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. તેને નવાબના મુખ્ય સેનાપતિ એટલે કે જે નવાબ કોણ હતો તો કે સિરાજુદ્દૌલા હતો. કોણ હતો? સિરાજભાઈ ઉદ્દૌલા. સિરાજુદ્દૌલાનો જે મેઇન સેનાપતિ હતો એનું નામ હતું મિર્ઝાફર. મિર્ઝાફરને બોલાવ્યો. અહીંયા આવ્યો છે, અહીંયા આવ. તું તો સેનાપતિ છો ને? એ કે હા જનાબ. એક કામ કરે, તને નવાબ બનવાનો મોકો મળે તો કેમ થાય? તો મિર્ઝાફર, વાહ, આખા બંગાળનો નવાબ હું પોતે, મજા આવી જાય, હાલો ને શાસન કરવાનું હું પોતે, બધા મને રાજા રાજા કહીને બોલાવશે. તો અંગ્રેજોએ કીધું બનવું છે બધા નવાબ? તો મિર્ઝાફર, હા ભાઈ બનવું જોઈએ ને, એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. તો ભાઈ તારે કામ કરવું પડશે ભાઈ, અમે છે ને સિરાજુદ્દૌલા હારે યુદ્ધ કરવાના છે. એ યુદ્ધમાં છે ને તારે ભાઈ કઈ કામ દખલગીરી કરવાની, તારે અમારા વિરુદ્ધ લડવાનું છે નહીં. અને મિર્ઝાફરનો ટેકો મેળવી લીધો. સાથે સાથે બંગાળના મોટા જે શાહુકારો હતા, જેમાં જગત શેઠ હતા, રાય દુર્લભ હતા, અમીચંદ હતા, એને પણ પોતાની તરફેણમાં લઈ લે. એની પાસેથી પણ છે પૈસા ને એવું બધી વસ્તુ, ધન સંપત્તિ ને એવું સપોર્ટ મેળવી લીધો. અને માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. અને માર્ચ 1757માં શું કર્યું? તો કે બંગાળના નવાબ હતા એને ફ્રેન્ચોને પણ ત્યાંથી વેપાર કરવા માટેની છૂટ આપી હતી. તો જે ફ્રેન્ચો જ્યાં રહેતા હતા ને ત્યાં અંગ્રેજોએ આક્રમણ કરી દીધું. અને આક્રમણ કર્યું એટલે નવાબને એમ થયું આ લોકો મારા રાજ્યમાં આવીને મેં જે લોકોને રહેવા માટે જગ્યા આપી છે એની ઉપર જ કેમ આક્રમણ કરે છે? એટલે સાર્વભૌમત્વને પડકાર્યું ભાઈ. એટલે નવાબને એમ થયું ભાઈ મારા રાજ્યમાં આવીને મારા લોકોને મેં જેને આશરો આપ્યો છે એને ઉપર આક્રમણ કરે છે, એ હું મારા રાજ્યમાં જરા પણ સ્વીકારી લઈશ નહીં. અને 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોના મુકાબલો કર્યો, પણ મિર્ઝાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ. ભલા મિર્ઝાફરને અંગ્રેજોએ પહેલા આમ બેહાડી લીધો હતો, તારે નવાબ બનવાનું છે, હું કહું એમ કરવાનું, તારે બીજું કંઈ કરવાનું નહીં. તો નવાબભાઈ તો છે શાંતિથી પોતાની સેના લઈને સાઈડમાં વયા ગયા. એટલે બીજા નાના નાના જે સેનાપતિઓ હતા એ અંગ્રેજો સામે લડતા રહ્યા. અને લડતા લડતા ભાઈ એ લોકો તો એટલું બધું ન લડી શકે, કારણ કે મેઇન સેનાપતિ તો મિર્ઝાફર હતો. એટલે લડ્યા પણ હારી ગયા. મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. પછી સિરાજુદ્દૌલાની સેના હારી ગઈ. સિરાજુદ્દૌલાને પકડી આવ્યા અને તલવાર મારી, ખેલ ખતમ. અને પછી શું? મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યો. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત પર વેપાર કરવાની છૂટ આપી. અંગ્રેજોએ નવાબને શું કર્યું? અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી. એટલે કે નવાબ કોણ બન્યો? તો હવે મિર્ઝાફર. મિર્ઝાફરે અંગ્રેજોને કીધું વાહ ભાઈ તમે મને નવાબ બનાવી દીધો, ચાલો એટલો જમીનનો વિસ્તાર, એટલે કે 24 પરગણા નામનો એક જિલ્લો છે બંગાળની અંદર, હાલમાં પણ છે. એ વિસ્તાર આમ જોવા જઈએ તો બંગાળનો સૌથી મોટો જિલ્લો છે 24 પરગણા. તો એ જિલ્લો છે આખે આખો અંગ્રેજોને આપી દીધો. ભાઈ આ વિસ્તાર તમારો, તમારે ત્યાં જે કરવું હોય એ કરો, મોજ કરો, જાઓ જલસા કરો. અને ત્યાં જકાત વગર એટલે કે કોઈ પણ ટેક્સ લીધા વગર વેપાર કરવાની પણ છૂટ આપી હતી. અને પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાના માલિક બન્યા. અને પ્લાસીના યુદ્ધ પછી છે અંગ્રેજો શું થયા? તો કે એના અધિકારમાં આવી ગયું આખે આખું બંગાળ. કારણ કે નવાબ કોને બનાવ્યો? તો મિર્ઝાફરને. મિર્ઝાફરને બનાવ્યો તો કોને? તો કે અંગ્રેજો. એટલે અંગ્રેજો જ્યારે મન ફાવે ત્યારે મિર્ઝાફરને કે મેં તને બંગાળનો નવાબ બનાવ્યો છો, હું કહું એમ થાવું તો જોવે. એટલે અંગ્રેજો જે કેમ એમ મિર્ઝાફરે શાસન કરવું પડતું. એટલે આમ કહેવાય કે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ અમલમાં આવી હતી. અંગ્રેજો કે એમ નવાબને કરવાનું, પાછું નવાબને જે કરવું એ તો પાછો કરતો જ હોય. એટલે બે પ્રકારનું શાસન થતું હતું એક જગ્યાએ. એટલું જ નહીં, પણ ભારતના વિજયનો માર્ગ અહીંથી શરૂ થયો. એટલે કે અંગ્રેજો આમ સીધી રીતે નહીં પણ આડકતરી રીતે તો આમ શાસનમાં આવી ગયા હતા. અને
ભારતના વિજયનો માર્ગ અહીંથી તેનો શરૂ થયો અને 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું હતું. પછી એવી જ રીતે આપણને અહીંયા એક શબ્દ આવ્યો તો પ્લાસી. તો પ્લાસીનો અર્થ શું થાય છે? તો કે પ્લાસીનું મૂળ નામ હતું પલાશ. શું હતું? પલાશ. અને જ્યારે તમે છઠ્ઠા ધોરણની અંદર ભણતા ત્યારે પુસ્તક આવતું પલાશ, પલાશ નામનું, બરાબર છે. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અહીંથી પલાશ. પલાશ એટલે કે ખાખરા અથવા તો કેસુડાના જે વૃક્ષો હોય ને એને કહેવાય. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોના રંગથી બનાવવામાં આવતો, જેનો હોળીના તહેવારમાં આપણે કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હોય, કેસરી કલરનું પાણી બનાવવા, પાક્કો રંગ, બરાબર છે. એ છે આ કેસુડા. પછી આગળ વધીએ. બક્સરનું યુદ્ધ થયું હતું. તો કે બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. તો કોણ હતા? બંગાળના નવાબ મીર કાસિમને અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. સર, બંગાળનો નવાબ તો મિર્ઝાફર હતો ને? કોણ હતું? તો આ મીર કાસિમ ક્યાંથી આવ્યો? તો હવે એમાં ઘટના એવી બની હતી ભાઈ, આ મિર્ઝાફર નામનો જે વ્યક્તિ હતો ને, એ અંગ્રેજો જે કે ને એમ નહોતો કરતો. શું છે? અંગ્રેજો જે કે એમ કરતો નહોતો. આથી અંગ્રેજોએ શું કર્યું? તો કે મિર્ઝાફરને ગાદી ઉપરથી હટાવી દીધો અને મીર કાસિમને બનાવ્યો. કોને બનાવ્યો? મીર કાસિમને નવાબ બનાવ્યો. પણ મીર કાસિમ જે હતો એ તો મિર્ઝાફર કરતા તે વધારે આમ આડો આવેલો, અંગ્રેજોનું માનતો જ નહીં કઈ, બરાબર છે. એ મીર કાસિમ કહેતો નવાબ તો હું છું, હું કહું એમ થવું જોઈએ, તમે કોણ મને કહેવા વાળા, બરાબર છે. આથી અંગ્રેજોએ પાછા મીર કાસિમ ને હટાવીને પાછો મિર્ઝાફરને બનાવ્યો. કોને બનાવ્યો? મિર્ઝાફરને પાછો નવાબ બનાવ્યો. હવે મિર્ઝાફરને પાછો નવાબ બનાવવાથી મીર કાસિમને ખોટું લાગી ગયું કે હું નવાબ હતો ને મને હટાવીને મિર્ઝાફરને હું કામ પાછો બનાવ્યો? પેલા હું જ હતો ને, મને રાખવાનો હતો. આથી એ ભાઈનું છટકી ગયું. આથી મળવા ગયા ક્યાં? અવધના નવાબને. અવધના નવાબને જ્યારે તેઓ મળવા ગયા ત્યારે ત્યાં મુઘલ સમ્રાટ પણ આવેલા હતા. એટલે કે આ ત્રણેય સાથે મળ્યા અને વાતચીત કરી, ભાઈ આપણે અંગ્રેજોને ભાઈ ભારતની બહાર કાઢી મૂકવાનું થાય, જો એ અહીંયા રહી ગયા ને તો ભાઈ આપણા હાથમાં પાછું આવશે નહીં, એવું એમને લાગ્યું. આથી આ ત્રણેય મેઘા મળી અને ત્રણેયની આમ શક્તિશાળી સેના બનાવીને અંગ્રેજોની હારે યુદ્ધ કરવાનું નક્કી જ કરી લીધું, બરાબર છે. આ ત્રણેયની સેના મળીને 50,000 જેટલા સૈનિકો થતા હતા. કેટલા સૈનિકો થતા હતા? 50,000. અને જ્યારે કંપનીના સેનાની સંખ્યા કરી લેતી 7,000 ને 72 જ સેના હતી. કંપની એટલે કે અંગ્રેજો પાસે 7,072 હતી. અને મેજર મનરોના વડપણ હેઠળ ભારતના ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ ઓક્ટોબર 1764માં થયું. એટલે કે મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ, આ ત્રણેય અને 50,000ની સેના અને એની સામે અંગ્રેજો જેના સેનાપતિ હતા મેજર મનરો. આ ત્રણેયના વડપણ હેઠળની જે સેના છે એની સાથે યુદ્ધ થયું 1764માં 22 ઓક્ટોબર. એમાં અંગ્રેજો પાછા જીતી ગયા. સર, અવડિયમથી સેના હતી તોય કેમ જીતી ગયા? એક તો એની પાસે આધુનિક હથિયારો હતા અને બીજું અંગ્રેજોને ઓલ બહુ સારું ફાવી ગયું હતું ચીટિંગ કરવાનું. ચીટિંગ કરીને જીતી ગયા. અને પ્લાસીનો જે નિર્ણય હતો એ વધારે દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવી દીધી. કોને કોને? એક તો બંગાળના નવાબને, અવધના નવાબને અને મુઘલ બાદશાહને. હવે અંગ્રેજોને પડકારવા વાળું ભારતમાં કોઈ હતું નહીં. એટલે કે હવે અંગ્રેજો સામે આમ ટકી શકે એવું કોઈ શક્તિશાળી શાસક હતો નહીં. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા. કેવા દીવાની? એટલે કે બધા ત્યાંના મેઇન વ્યક્તિ જ અંગ્રેજો. હવે અંગ્રેજો જ ત્યાં શાસન કરશે. એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી, આથી દ્વિમુખી શાસન પદ્ધતિ છે તે અમલમાં આવી. અને વિદ્યાર્થી મિત્રો, આવી દ્વિમુખી શાસન પદ્ધતિ તમારે અમલમાં લાવવાની નથી. આ રીતે જે આ શાસન કરતા હતા અંગ્રેજો, આપણી ઉપર કોઈ શાસન કરવું જોઈએ નહીં. આપણે ભાઈ આપણી મરજીના માલિક છે ને આપણે જ્યાં મજા આવે ને ત્યાં ભણી શકીએ છીએ. તો એ માટે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખૂબ જ સસ્તું ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે આપણે શરૂ કર્યું છે. કઈ ચેનલ છે? તો કે ઓશન જ્ઞાન લાઈવ. કઈ છે? ઓશન જ્ઞાન લાઈવ ચેનલ દ્વારા સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવી છે. સર, કેટલી ફી છે? સૌથી ઓછી ફી ગુજરાતની અંદર. ગુજરાતમાં સૌથી ઓછી ફી કેવી છે? સૌથી ઓછી ફી અને એકમાત્ર ચેનલ કે જે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતી હોય, બરાબર છે. તો આજે જ ડાઉનલોડ કરી લો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન અને જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં.
બરાબર છે. અને જો વધારે માહિતી જોતી હોય તો અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. બધા જ લેક્ચર તમારા રેકોર્ડિંગ આવવાના છે. આગળ વધીએ. પછી મૈસૂર વિગ્રહ થયો. કયો વિગ્રહ થયો? મૈસૂર વિગ્રહ. કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વનો સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. હવે આપણને ખબર છે કે દક્ષિણની અંદર વિજયનગર સામ્રાજ્ય એના મહાન એક શાસક હતા કૃષ્ણરાય દેવ. કૃષ્ણદેવરાય હતા કે નહીં? 7મા ધોરણમાં ભણી ગયા કે નહીં? એ વિજયનગર સામ્રાજ્યનું જ્યારે પતન થયું પછી ઘણા બધા શાસકો આવ્યા, પણ બધા શાસકો કેવા હતા? નબળા હતા, માયકાંગલા હતા. પણ ઘણા સમય પછી ઈસવીસન 1761માં મૈસૂર એટલે કે વિજયનગર સામ્રાજ્ય ત્યાં હૈદર અલીમાં નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી. કઈ યુરોપીય પદ્ધતિ? કે જ્યાંથી અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો એ બધા આવ્યા હતા ને એના જેવી તાલીમ આપી. આધુનિક હથિયારો, બંદૂકો ને એવું લઈ આવે, તોપ ગોળા લઈ આવે, એ કઈ રીતે ચલાવાય સેનાને શીખવાડે. માત્ર તલવારબાજી નહીં, આવા આધુનિક હથિયારો સાથે એ સેનાની તાલીમ આપતો. શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. હવે અંગ્રેજોને એમ થયું, જો આ હૈદર અલી આ શક્તિશાળી બની જાહે ને તો એ આપણી સાથે યુદ્ધ કરશે ને આપણને અહીંથી ભાઈ કાઢી મૂકવાનો છે. એટલે એને ચિંતા થઈ. તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહ થયા. કેટલા વિગ્રહ થયા? 1767 થી 69માં પહેલો, 1780 થી 84માં બીજો, 1790 થી 92માં બીજો અને 1799માં ચોથો. આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધ છે એ હૈદર અલી સાથે થયા હતા અને બીજા બે યુદ્ધો છે હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. બરાબર છે. તો આવી રીતે યુદ્ધ થયા હતા. હવે જો આ હૈદર અલી સાથે જે મૈસૂર વિગ્રહ થયા ને એમાં પહેલો અને બીજો મૈસૂર વિગ્રહ, એમાં પહેલાની અંદર છે એ આ હૈદર અલી હારી ગયા હતા. કોણ ગયા હતા? હૈદર અલી હારી ગયા હતા. બીજાની અંદર હૈદર અલીનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું આથી ટીપુ સુલતાન એની શું કરી તો કે ટીપુ સુલતાન જે હતો એને ભાઈ યુદ્ધ ચાલુ રાખ્યું. પછી ત્રીજું અને ચોથું એમાંય ટીપુ સુલતાન હતો. બરાબર છે. ટીપુ સુલતાન ત્રીજાની અંદર હતો એમાં ઘવાઈ ગયો, બહુ ગંભીર રીતે ઘવાયો અને ચોથામાં એનું ટીપુ સુલતાનનું મૃત્યુ થયું અને પછી આખું આ જે મૈસૂર જે છે એ અંગ્રેજોના હાથમાં જતું રહ્યું. અને એવી જ રીતે મરાઠા વિગ્રહ પણ થયા હતા. કયા વિગ્રહ થયા હતા? મરાઠા વિગ્રહ. એના વિશે આપણે જોઈએ. પ્રથમ મૈસૂર વિગ્રહ કેવો હતો? અનિર્ણિત રહેલો હતો કે એમાં કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં, પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમય ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતા યુદ્ધ ચાલુ રહ્યું. યુદ્ધ ચાલુ રહ્યું મતલબ કોણે ચાલુ રાખ્યું? તો કે ટીપુ સુલતાને ચાલુ રાખ્યું. એનો પુત્ર જે હતો ને ટીપુ સુલતાન એને ભાઈ નેતૃત્વ લઈ લીધું અને બંને પક્ષે સંધિ થઈ. એટલે કે અંગ્રેજો અને આ જે ટીપુ સુલતાન વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિને પામ્યો એટલે કે મૃત્યુ થઈ ગયું અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું અને અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના જે વાડિયાર રાજવંશ હતો ને એને સોંપી દીધો ને તેના પર સહાયકારી સંધિ છે એ લાદી દેવામાં આવી. ઓલી જે વેલેસ્લીની સહાયકારી સંધિ આવે ને એ આગળ આપણે ભણીશું. પછી આગળ વધીએ. મરાઠા યુદ્ધ થયા. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠી સામ્રાજ્ય શું થઈ ગયું? વિભાજિત થઈ ગયું. 1761માં ઈરાનના શહેનશાહ અહેમદ શાહ અબ્દાલી સાથે મરાઠાઓનું યુદ્ધ થયું. એમાં ભાઈ મરાઠાઓ હારી ગયા અને મરાઠાઓ હારી ગયા તો એનો જે મુખ્ય સેનાપતિ હતો બાજીરાવ પેશવા, બાલાજી બાજીરાવ પેશવા, એનું હાર્ટ એટેક આવી ગયું ને મૃત્યુ થઈ ગયું. અને પછી આ મરાઠા લોકો હતા એ અલગ અલગ વિભાજિત થઈ ગયા. આ વિભાજિત મરાઠા સામ્રાજ્યમાં કોણ કોણ હતા? તો કે સિંધિયા પ્રદેશ હતો, ત્યાં સિંધિયા, હોલકર, ગાયકવાડ હતા, ભોંસલે હતા. આવા અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. એટલે રાજવંશો બધા અલગ અલગ હતા પણ પેશવાના નિયંત્રણમાં. પેશવા જે કે એમ થાય. અને પેશવાનું મુખ્ય મથક ક્યાં હતું? તો કે પુણેમાં હતું. પેશવાનું મુખ્ય મથક એટલે કે જે પેશવા હોય આ બધાને આદેશ આપે એ પ્રમાણે રાજવંશ ચાલે. બરાબર છે. તો એ પુણેથી બધી વસ્તુ કંટ્રોલ કરતા હતા.
મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ છે એ 1775 થી 1782 માં તાલબાઈની સંધિ થઈ. પ્રથમ યુદ્ધ થયું ત્યારે. પછી 1782 માં થઈ. બંને એકબીજા ક્ષેત્ર પર પરત આપવાનું નક્કી કર્યું. એટલે યુદ્ધ તો કર્યું, પણ સાલબાઈની સંધિ થઈ સાલબાઈ નામના સ્થળે. બરાબર છે. તો એમાં બંને લોકોએ એવું નિર્ણય કર્યો, ભાઈ તમે જે પ્રદેશો જીત્યા છે, અમુક પ્રદેશો અંગ્રેજોએ જીતી લીધા, અમુક પ્રદેશો મરાઠાઓએ અંગ્રેજોના જીતી લીધા, અમુક અંગ્રેજોએ છે એ મરાઠાઓના જીતી લીધા. એકબીજાના પ્રદેશો જીતી લીધા. એટલે એમ તો કઈ ભેગું થાય એમ હતું નહીં. આજે શું નક્કી કરવામાં આવ્યું, ભાઈ તમે જેટલા જીતેલા પ્રદેશો છે ને એ મને પાછા આપી દો, અને હું જીતેલા પ્રદેશો તમને પાછા આપી દઉં. એવું કોઈની હાર કે જીત નથી. દ્વિતીય મરાઠા યુદ્ધ 1803 થી 1805 માં થયું, અને વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી. અને વેલેસ્લી એ સમયે ગવર્નર જનરલ હતો, અને મરાઠા ઉપર એને શું કરી, આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો છે અંગ્રેજોના કબજામાં આવી ગયા. અંગ્રેજોમાં જીતી ગયા. ઘણો બધો મરાઠાઓનો પ્રદેશ એને કબજે કરી લીધો. અને તૃતીય મરાઠા અંગ્રેજ યુદ્ધમાં છે ઈસવીસન 1717 થી 1819 માં થયું. 1817 થી 1819 માં. અને મરાઠાઓની તાકાત જે હતી, શક્તિશાળી મરાઠાઓ હતા, એને કચડી નાખવામાં આવ્યા. અને પેશવા હતા એને પુણેથી હટાવી દેવામાં આવ્યા. હવે તમે પુણે એમ નહીં હો ભાઈ, હવે તમે અમે કેવી અહીંયા કાનપુર પાસે જતા રહ્યો. કાનપુર પાસે બિઠ્ઠુરમાં એ લોકોને બેસાડી દીધા. ભાઈ તમારે અહીંયા બેહવાનું શાંતિથી, કામકાજ કંઈ કરવાની, જલસા કરવાના, અને અમે તમને પેન્શન આપશું. પેન્શન મતલબ કે પૈસા આપીશું, તમારે મોજ કરવાની, તમારે કઈ શાસન બાસન કરવાની જરૂર છે નહીં. હવે વિધ્યાંચળથી લઈને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ શાસનની સત્તા સ્થપાઈ હતી. હું વિધ્યાંચળથી લઈને દક્ષિણ સુધીને ઉત્તર ભારતમાં એ તમામ જગ્યાએ છે કંપનીનું શાસન હતું. કંપનીનું શાસન હતું મતલબ કે અંગ્રેજોનું શાસન હતું. આમ જોઈએ તો સમગ્ર ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજ શાસનનું વહીવટી તંત્ર કેવું હતું? તો કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી, અને ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. હવે અંગ્રેજો લગભગ સમગ્ર ભારતમાં શાસન કરતા હતા, તો એને શું કર્યું, પોતાના દેશ યુરોપમાં અંગ્રેજોનું જે શાસન ચાલતું હતું એવી શાસન પદ્ધતિ આપણા ભારતમાં ગોઠવી. તેમનું મુખ્ય લક્ષ્ય શું હતું ખબર? અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારત ઉપર શાસન કરી પછી ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. કે ભારતની અંદર જે કંઈ પણ ધન સંપત્તિ છે, ભારતની અંદર જે કંઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે, એ બધી જ વસ્તુ ભાઈ એના દેશમાં લઈ જવાનો, અને ઇંગ્લેન્ડ દેશમાં આમ શક્તિશાળી દેશ બનાવવાનો, બીજું કંઈ કરવાનું નહીં. એક જ લક્ષ્ય હતું, ભારતને ગરીબ કરો અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવો. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે તો કામ કરવાને બદલે બ્રિટિશીટોને સાચવનારું હતું. હવે એને પોતાના દેશને સમૃદ્ધ બનાવો તો એ કે આપણા માટે કંઈ વિચારીને શાસન નહોતા કરતા. એટલે સીધી જ વાત હતી કે ભારતના લોકોની શું થવાનું છે, શોષણ થવાનું છે, એ તો સ્વાભાવિક જ હતું. બરાબર છે. તેમને ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું પણ સ્થાપિત કરી દીધું હતું. હવે માળખું કેવું હતું? તો કે 1773 થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમને ભારતમાં વહીવટી તંત્ર નિયંત્રણમાં મૂક્યું. એમાં નિયામક ધારો 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. 1773માં નિયામક ધારો અમલમાં આવ્યો. એમાં શું કરવામાં આવી? ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. એટલે કે આખા દેશનો એક જ વ્યક્તિ હોય શાસન કરતો, એને કહેવાય ગવર્નર જનરલ. અને સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ જે આપણા દિલ્હીની અંદર આવેલી છે, એની સ્થાપના અંગ્રેજોના સમયમાં થઈ હતી. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો, અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. આ જે ગવર્નર જનરલ હતો એ ભારતના શાસનમાં સર્વોચ્ચ વડો, એટલે મેઇન વ્યક્તિ આ ગવર્નર જનરલ, અને એને મદદ કરવા માટે બીજા 3 વ્યક્તિઓ હતા. અને 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીને વેપારિક એકાધિકાર સમાપ્ત કરી, અને સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. એટલે 1813માં શું થયું? બ્રિટિશ સંસદ, એટલે કે આપણા દેશમાં કેમ સંસદ ભવન આવેલું છે, બરાબર છે, એવી રીતે ઇંગ્લેન્ડની અંદર પણ સંસદ ભવન આવ્યું. તો એ ત્યાંની જે સંસદ હતી ને, એને એક નિયામક ધારો પસાર કર્યો કે ભાઈ આ ભારત ઉપર આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરે છે એને હટાવી દો. હવે બ્રિટિશ સરકાર છે સીધે સીધું ભારત ઉપર શાસન કરશે. એટલે કે ઇંગ્લેન્ડ સરકાર છે સીધે સીધું ભારત ઉપર શાસન કરશે. અને સનદી ધારા એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો હતો. આ ગવર્નર જનરલને ઘણી બધી છૂટછાટ આપી દીધી. એ સંપૂર્ણ ભારત ઉપર ગમે ત્યારે ગમે એવો કાયદો બનાવી શકે.
ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. એક વ્યક્તિ સ્પેશિયલ કાયદા બનાવવાનું જ કામ કરે. અને સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેને મોટા ભાગની સત્તા પોતાની પાસે લઈ લીધી. અને આ સનદી ધારો જે હતો એમાંથી મોટા ભાગની સત્તા બ્રિટિશ સરકારે છે પોતાની પાસે લઈ લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હું ખાલી હવે વેપાર કરવાનો, એને બીજું કંઈ કરવા નહીં. એને વેપાર કરવાનો. શાસન કોણ કરશે? ઇંગ્લેન્ડની સરકાર કરશે. હવે સનદી સેવાઓની વાત કરીએ તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી અને તેને કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પ્રતિબંધ મૂકી દીધો. સર, સનદી સેવાઓ એટલે શું? તો કે સરકારી નોકરી. સનદી સેવા એટલે શું થયું? સરકારી નોકરી. યસ. તો આ સનદી સેવાઓ શરૂ કરી અને કંપનીના કર્મચારીઓનો વેપાર કરવા માટે પ્રતિબંધ મૂકી દીધો. જે કંપનીના જે કર્મચારીઓ હતા એને શું વેપાર કરવાનો નહીં. ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ એટલે કે જે ભ્રષ્ટાચાર કરે એના ઉપર નિયંત્રણ મૂક્યું. મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. મહેસૂલી તંત્ર અલગ કામ કરશે, ન્યાયતંત્ર અલગ કામ કરશે. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી એટલે કે અલગ અલગ પ્રદેશના કલેક્ટર બનાવવામાં એને અલગ અલગ સેવાઓ સોંપવામાં આવી. કલેક્ટર એટલા કામ કરવાના એવું બધું નક્કી કરવામાં આવ્યું. પછી વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. પછી વેલેસ્લી જ્યારે ગવર્નર જનરલ બન્યો ત્યારે એને શું કર્યું તો કે ઇંગ્લેન્ડથી જે વ્યક્તિઓ આવે, અધિકારીઓ આવે તો એને ભારતમાં કઈ રીતે શાસન કરવું, ભારતમાં કઈ રીતની શાસન વ્યવસ્થાઓ ચાલે છે, કેવા કેવા કાયદાઓ છે, તો એના માટે એક તાલીમ સેવા સંસ્થા સ્થાપી કે ત્યાં એને ટ્રેનિંગ લેવાની પછી અહીંયા ભારત ઉપર આવી અને કામ કરી શકે. જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. એ સમયે એને તાલીમ કેન્દ્ર કહેવામાં આવતું. અત્યારે જે કલકત્તાની અંદર આવેલી ફોર્ટ વિલિયમ કોલેજ છે તે ઓળખાય છે. આ પહેલા મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી. એની પહેલા શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે નિયામક મંડળ હોય એ નક્કી કરતું ભાઈ આપણે આ વ્યક્તિને આ અધિકારી બનાવી, આ વ્યક્તિને બીજો અધિકારી, આ વ્યક્તિ ત્રીજો અધિકારી. પણ હવે શું થયું? કોલેજની સ્થાપના થઈ હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવામાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી. 1853માં શું છે? ડેલહાઉસીએ સનદી ધારા અંતર્ગત આ જે સરકારી જોબ મેળવવી હોય તો એના માટે શું છે? પ્રવેશ પરીક્ષા એક્ઝામ આપવાની. જો પાસ થશો તો ભાઈ તમને સરકારી નોકરી મળશે, નહીતર મળશે નહીં. અને પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. શરૂઆતમાં આ જે હતા એ ખાલી અંગ્રેજો માટે હતી આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પણ પાછળથી એમાં થોડોક સુધારો કરવામાં આવ્યો અને ભારતીય લોકો પણ છે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે અને તેઓ જોડાઈ શકે સરકારી નોકરીઓમાં. પછી અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દા અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક, સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા. એટલે કે 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર એટલે મેઇન પોઝિશન કહેવાય ને ત્યાં નાગરિક સેવાઓ હોય, સેના હોય, પોલીસ હોય, ન્યાયતંત્ર, આ બધા વિભાગમાં જે ઊંચા ઊંચા હોદ્દાઓ હોય ને ત્યાં માત્ર અંગ્રેજો જ નિમણૂક કરવામાં આવે. ત્યાં કોઈ ભારતીય પહોંચી શકતા નહીં. ભારતીયોને કેવી નોકરી મળે તો કે સેનામાં મળે, ક્લાર્ક તરીકેની મળે, પોલીસમાં જે ઓલા કોન્સ્ટેબલ હોય એવી નોકરીઓ મળે. પછી લશ્કરની વાત કરીએ તો કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. શું છે? વિશિષ્ટ અસ્તિત્વના કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું હતું. જો શાસનમાં વિશિષ્ટ લશ્કર હતું એ તો લાવ્યા હતા, પણ એનું કામ શું હતું તો કે શું તો કે ભારત જીતવાનું, ભારતને જીતી લેવાનું, આખે આખું સમગ્ર ભારત, હજી બાકી રહેલા પ્રદેશો હોય તે જીતવાના. અને ભારતની અંદર જો કોઈક આંતરિક વિગ્રહ થાય, કોઈ જો અંગ્રેજો વિરુદ્ધ ભાઈ આમ એમ કે અવાજ ઉઠાવે તો એ લોકોને દબાઈ દેવાના. અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. તેમાં એવો સફળ નીવડ્યા અને કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. હવે જો કંપની અંગ્રેજોની હતી, શાસને અંગ્રેજોનું હતું, પણ એમાં સૈનિકો ઘણા બધા ભારતીય લોકો હતા. કેમ તો કે ભારતીય લોકોને તે લોકોએ શોષી લીધા હતા, હવે બેરોજગાર બનાવી દીધા હતા, કઈ કામ ધંધો તો હતો નહીં. તો ભારતીયોને ખાવા તો જોઈશે, તો ખાવા માટે શું કરવું તો કે સૈનિકની અંદર જોડાઈ જાય. હાલો ને જે પણ 2-5 પૈસા આવ્યા આપણું ઘર તો એલા કરશે. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા.
ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચા હોદ્દા ધરાવી શકતા નહીં. અંગ્રેજો છે એ ઊંચા હોદ્દા પર જઈ શકતા અને જ્યારે ભારતીય લોકો છે સુબેદાર બને વધારે કંઈ બની શકે નહીં. અને સૈનિકોને દર મહિને માસિક પગાર મળતો, દર મહિનાનો પગાર મળી જતો. અને 1857 સુધી કંપનીના લશ્કરના 3,11,400 સૈનિકો હતા. એમાંથી 2,65,900 સૈનિકો તો છે માત્ર આપણા ભારતીય સૈનિકો હતા. બાકીના ખાલી થોડાક વધ્યા અંગ્રેજો હતા. અને વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જબરજસ્ત તૈયારી કરી અને ખૂબ આગળ વધવું છે, સરકારી નોકરીની તૈયારીઓ કરવી છે, તો ભાઈ ધોરણ 6 થી 8 તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે શરૂ કરી દીધું છે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા, જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ, જેની ફી માત્ર ને માત્ર 1350 રૂપિયા છે, જેમાં તમને આખું વર્ષ ભણાવવામાં આવશે, 4 મેઇન વિષયો ભણાવવામાં આવશે. બરાબર છે. અને એના માટેની આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, ત્યાં ડાઉનલોડ કરી લો અને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો ભાઈ તમને અહીંયા મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો. પછી પોલીસની વાત કરીએ તો લશ્કર જેટલું જ મહત્વ છે એ અંગ્રેજોના પોલીસ તંત્રનું પણ હતું, જેની શરૂઆત કોણે કરી હતી તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભાઈ પોલીસ તંત્રની શરૂઆત કરી હતી. કોની શરૂઆત કરી હતી? પોલીસ તંત્રની શરૂઆત કરી હતી. કોણે? ગવર્નર જનરલ કોર્નવોલિસે. અને પરંપરાગત ભારતના સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. પહેલા તો શું હતું કે ભાઈ રાજાઓ હોય એ પોતાના સૈનિકોને રાખે અને એ લોકો ભાઈ બધી વસ્તુ આમ રાજ્યની અંદર દેખભાળ રાખે. એની જગ્યાએ શું છે, આધુનિક પોલીસ ખાતાની શરૂઆત થઈ. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષમ હતા. બરાબર છે, જેને ડીએસપી કહેવામાં આવતું, ડિસ્ટ્રિક્ટ. બરાબર છે. પછી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી, તેના પર એક ફોજદારની નિમણૂક કરવામાં આવી. જિલ્લામાં પાછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન હોય. બરાબર છે, ત્યાં એક ફોજદાર હોય. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી અને પોલીસ તંત્ર પણ ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહી કક્ષાએ કામ કરતા હોય. પોલીસ તંત્રની અંદર ઉચ્ચ કક્ષાએ તો અંગ્રેજો જ રહે, ભારતીય જે જોડાણા હોય એ ખાલી સિપાહી તરીકેનું કામ કરે. બરાબર છે. પછી આગળ વધીએ, ન્યાયતંત્ર. તો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી તો કે વોરન હેસ્ટિંગ્સે કરી. કોણે કરી? ઈસવીસન 1773 નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી. અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમાં બે પ્રકારના કોર્ટની સ્થાપના કરી. ન્યાયતંત્રમાં કેટલા? બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. એક આવે દિવાની અને બીજો આવે ફોજદારી. સર, દિવાની એટલે શું ને ફોજદારી એટલે શું? દિવાની એટલે કે જેમાં જમીન સંપત્તિને લગતા કેસો હોય. પછી આમ જોવા જઈએ તો બે ભાઈઓ વચ્ચે જે જમીન સંપત્તિમાં લગતા કેસો હોય, ઘર હોય, વિવાદ હોય, આંતરિક વિવાદ હોય, છૂટાછેડાઓ હોય, આવા જે કેસ હોય ને એને દિવાની કેસો કહેવાય. જ્યારે ફોજદારી કેસમાં શું આવે? કોકને મારી નાખવા, ચોરી કરી લેવી, લૂંટફાટ કરી લેવા, કોકને ઢીકે ઢીકે મારીને ધમકી આપવાની, ભાઈ હું તને માર નાખીશ, એ બધા કેસમાં આવે ફોજદારી કેસમાં. કોર્નવોલિસે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. કેટલી? 4 પ્રાંતમાં અદાલતો શરૂ કરી. દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડાપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરવામાં આવી. દરેક જિલ્લાની અંદર દિવાની અદાલતો હોય જ. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતોની સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટરની અદાલત હતી. એટલે કે જિલ્લા ન્યાયાલયની નીચે શું છે? રજિસ્ટરની અદાલત હતી. અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. અને ન્યાયાધીશનો મુનસફ અને આમીન તરીકે ઓળખવામાં આવતા. જે ન્યાયાધીશો હતા એને મુનસફ અને આમીન કહેવામાં આવતા. પછી આગળ વધીએ. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, મુનસફ અને આમીન હતા, એ કેવા હતા તો કે ભારતીય હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. ભારતીય ન્યાયાધીશ તો હતા પણ બહુ નિમ્ન સ્તરે, એટલે કે તાલુકાથી નીચેના સ્તરે છે એમની નિમણૂક કરવામાં આવતી. તેને તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. શું છે? તમામ માટે, બધા જ લોકો માટે, તમામ ભારતીય લોકો માટે એક સરખો જ કાયદો, એવી જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. હિન્દુ મુસ્લિમ નહીં, હિન્દુના કાયદા અલગ હોય, મુસ્લિમના કાયદા એવું નહીં, અંગ્રેજી કાયદા લાગુ કરી દીધા. અને વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. અને શું છે? સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રના ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. આ 3 પ્રદેશમાં હાઈકોર્ટ પણ બનાવવામાં આવી.
અને કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકવા. કાયદો એવું નહીં બોલીને ભાઈ આવું કંઈક થાય ત્યારે આ પ્રકારનો નિર્ણય આપો, આવું કંઈક થાય ત્યારે આ પ્રકારનો નિર્ણય આપો, એવું નહીં. સરસ વ્યવસ્થિત રીતે લેખિત સ્વરૂપની અંદર હતા કે ભાઈ આવું થાય તો આનો સજા આ ગુનો કરે તો એની સજા આ, ગુનો કરે તો આની સજા આ. એ લેખિત સ્વરૂપમાં તો જ્યારે પણ એ પ્રકારના ગુના થાય તો એને એ પ્રકારની સજાઓ આપવામાં આવતી. અને 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી હતી. પછી આગળ વધીએ. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદા શાસન સ્થાપી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. બ્રિટિશ સરકારે શું કર્યું? આવી રીતે અલગ અલગ કાયદાઓ સ્થાપી દીધા અને ભારતની અંદર તમામ લોકો માટે એક સરખા નિયમો બનાવ્યા. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ પણ ભેદભાવ હતો નહીં. એ હિન્દુ હોય, એ મુસ્લિમ હોય, એ પટેલ હોય કે અન્ય કોઈ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ પ્રદેશમાં રહેતો હોય, ગમે ત્યાં રહેતો હોય, બધા માટે કાયદા કેવા હતા? એક સમાન હતા. સામાન્ય લોકો પણ માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. મારા જેવો, તમારા જેવો સામાન્ય વ્યક્તિ પણ છે ન્યાયાલયની અંદર જઈ અને ન્યાય માગી શકતો. આ રીતે બ્રિટિશ વહીવટીતંત્ર આધુનિક વહીવટીતંત્ર હોવા છતાં તેનો ઉદ્દેશ્ય ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. આધુનિક તો વહીવટીતંત્ર હતું પણ એક ઉદ્દેશ્ય એકમાત્ર હતો કે ભાઈ ભારતના ભોગે બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનું. ભારત છે એનું શોષણ કરવાનું, પણ બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત બનવું જોઈએ. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરો લાભ લઈ શક્યા હતા નહીં. અને અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો. ભારતીયનો લાભ ન લઈ શકે કારણ કે ભારત વિરુદ્ધ જ હતું બધું વસ્તુ. આથી ભારતીય લાભ ન લઈ શકે. અંગ્રેજો જે હતા, બ્રિટિશરો જે હતા, એને પૂરેપૂરો એનો ફાયદો ઉઠાવ્યો. એટલે બ્રિટિશ શાસનથી ભારતના એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. ભાઈ લૂંટી જ લીધા ભારતવાળાને, લૂંટી જ લીધા. આથી ભારતીય લોકો પછી કેટલુંક સહન કરે? આથી ભારતના લોકોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પછી ભારતીય લોકોએ છે અલગ અલગ લડતો શરૂ કરી. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર 1. હવે આપણે મળીશું બ્રહ્માસ્ત્ર બેચમાં બેટા. ચેપ્ટર નંબર 1 તો તમારા માટે યુટ્યુબની અંદર ફ્રી આવી ગયું છે. નેક્સ્ટ લેક્ચર જો તમારે જોવો હોય તો આપણે આવી જવાનું છે ક્યાં? આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં, જ્યાં જબરજસ્ત અહીંયા જેવું ભણાવ્યું છે એના કરતાંય જબરજસ્ત રીતે તમને ભણાવવામાં આવશે. તો મળીએ બેટા બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.